શું એવા ફોન વધી નથી ગયા કે હું ટ્રાયમાંથી બોલું કે તમારા ફોનની કંપનીમાંથી બોલું છું, તમારો ફોન ડિસ્કનેક્ટ થઈ જશે, તમારા નંબરમાં આટલું પેમેન્ટ બાકી છે કે રીકેવાયસી કરાવવું પડશે? આ રીકેવાયસી બી લેટલી બહુ જ બધી જગ્યાએથી નથી આવતો. આ એક સ્કેમ હોઈ શકે અને એવું આપણને આપણા દેશની સરકારે જણાવ્યું. તો જો તમે જાણવા માંગતા હોય કે આ સ્કેમ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે આપણે બચી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. જે નવો સ્કેમ ચાલુ થયો છે ને, એ સ્કેમ વિશે તો આપણી સરકારે આપણને જણાવ્યું કે આપણને એવો ફોન આવે, એવું કહેવામાં આવે કે હું ટ્રાયમાંથી, ટ્રાય એટલે આપણા દેશની બધા ફોનની કંપનીઓના પપ્પા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટ્રાયમાંથી બોલું છું. તમારા ફોનમાં તમે કઈ ગેરકાયદેસર કરતા હતા, કે પછી તમારું બિલ બાકી છે, કે પછી તમારું રીકેવાયસી કરવાનું છે, કોઈ પણ કારણસર તમને આ ફોન આવશે અને કહેવામાં આવશે કે તમારો ફોનનું કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવશે અગર તમે આટલા પૈસા નહીં ભરો, અગર તમે આટલી માહિતી નહીં આપો, અગર તમે આટલી ડોક્યુમેન્ટ શેર નહીં કરો. આવા કોલનો હેતુ એક જ હોય છે કે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન કઢાવે અને એ પર્સનલ ઇન્ફોર્મેશન કે એ આપણી સેન્સિટિવ ઇન્ફોર્મેશનને યુઝ કરીને કાં તો આપણને બ્લેકમેલ કરે, કાં તો પછી આપણી બેંકના ખાતા ખાલી કરી દે, કે પછી આપણા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડને યુઝ કરે કે યુપીઆઈથી પેમેન્ટ કરાવે, કાં તો કોઈ એવું એપ આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરાવે જે એપથી પછી એ બધું ટ્રેક કરી શકે આપણા ફોનનું. તો એની સામે સરકારે આપણને નોટિફિકેશન આપીને શું જણાવ્યું કે ભાઈ ટ્રાય અમે લોકો કોઈને સામેથી આવી રીતે ફોન કરતા નથી. ના, અમે કોઈ થર્ડ પાર્ટી એજન્સી રાખી છે કે તમને આવી રીતે ફોન કરીને તમારી માહિતી કઢાવે. અગર તમારું બિલ બાકી છે કે પછી અગર તમારું રીકેવાયસી કરવાનું છે, તો તમારે ટીએસપી, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર એટલે વોડાફોન, આઈડિયા, જીઓ, એરટેલ તમને ફોન કરશે અને એ કહેશે કે ભાઈ બિલ પે કરો, કે પછી એ કહેશે કે રીકેવાયસી કરો. અને ટ્રાય ક્યારે એવું તો નહીં જ કે તમારો ફોન નંબર ડિસ્કનેક્ટ કરવાના છે. અગર માની લો તમને આવો ફોન આવે જ છે ને તમને એવું લાગે છે કે આ કદાચ સાચી જગ્યાએથી હોઈ શકે ને, તો બી આપણે સેફ કઈ રીતે રહેવાનું? એ જે ફોન આવ્યો છે ને એ ફોન કાપી દો સૌથી પહેલા તો. ભાઈ મારે નહીં જોઈતું તમારી જોડે વાત કરવી. અને કાપીને તમારી કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરો, કે પછી કંપનીના કસ્ટમર કેરમાં રૂબરૂ જાઓ અને કહો કે શું આવું કંઈ મારે બિલ ભરવાનું બાકી, કે આવું મારે રીકેવાયસી કરવાની જરૂરત છે. અગર જરૂરત હોય તો એકચ્યુઅલ તમે જ્યાં ફોન કર્યો છે ને ત્યાં આગળ તમે ડોક્યુમેન્ટ્સ આપજો અને એમાં બી કોઈ પર્સનલ ડોક્યુમેન્ટ્સ ના આપી દેતા જેનાથી તમારા ખાતા ખાલી થઈ શકે. આધાર કાર્ડ માંગે તો માસ્કડ આધાર કાર્ડ પણ આપી શકો છો, જેમાં પહેલા 8 આંકડા છુપાયેલા હોય, કે પછી જે બી ડોક્યુમેન્ટ માંગે સમજી વિચારીને તમે આપજો, એમને આપી ના દેતા. અને જો તમને લાગે છે કે આ એક સસ્પેક્ટેડ ફ્રોડ કોલ હતો ને, તો આવા કોલ્સથી બીજા લોકોને બચાવવા માટે પણ તમે એક વસ્તુ કરી શકો. સંચાર સાથી પોર્ટલ ઉપર ચક્ષુ પ્લેટફોર્મ બનાવ્યું છે આપણા દેશની સરકારે. આ ચક્ષુમાં શું છે, આપણને કહે છે કે તમે અમારી આંખ બનો અને આવો કોઈ સ્કેમ થવાનો પ્રયાસ થાય છે તો એની માહિતી અમને આપો, જેનાથી અમે આવા સ્કેમને પકડી શકીએ, લોકોને પકડી શકીએ અને આ સ્કેમ બીજા કોઈ જોડે ના થાય. કારણ કે આપણે તો સ્માર્ટ છે પણ બીજા કદાચ એટલા સ્માર્ટ ના હોય. તો ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક મૂકી છે, એ લિંક ઉપર ક્લિક કરીને ચક્ષુ પ્લેટફોર્મ ઉપર તમે જઈને ઇન્ફોર્મેશન આપી શકશો કે આવી રીતે મારી જોડે સ્કેમ થવાનો પ્રયાસ થયો છે, એમનો ફોન નંબર, એમની ડિટેલ્સ બધું તમે આપી શકો છો. અને જો સાયબર ક્રાઇમ થાય જ છે તમારી જોડે તો 1930 ઉપર કોલ કરીને સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર પણ તમે આની ઇન્ફોર્મેશન આપી શકો છો. પણ એક રિક્વેસ્ટ તમને કહું છું કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ સામેથી ફોન કરે તો એ માની ના લેતા. આજકાલ સ્કેમ્સ બહુ જ વધી રહ્યા છે ને આવા સ્કેમ્સથી આપણે બચવાની જરૂરત છે. શું આ વિડીયોની માહિતીથી તમને કંઈ નવું ખબર પડી છે? અગર જવાબ હા છે તો લાઈક બટન દબાવતા જજો અને હજુ પણ કંઈ જાણવું છે ને તો કમેન્ટમાં મને કહેજો, એની માહિતી તમારા સુધી પહોંચાડીશ. આવી વિડીયોઝ જોતા રહેજો વીટીવી ડિજિટલ પર. આપણે ફરી મળીશું.